વંદે માતરમ. આજે વાત કરીશ એડલ્ટ કોમેડી વિશે. આપણા ગુજરાતીને ખાસ કેસ આ સાંભળી જો બે લાઈન જે તમને હું કહું કે જે અત્યારે એડલ્ટ કોમેડી વિરોધમાં ચાલે છે, રોસ્ટમાં ચાલે છે અત્યારે, એ બધાને ખબર જ હશે, ટ્રેન્ડિંગમાં પણ છે. તો આ 3 જણા છે, એમાં એક મહિલા છે, રણવીર અલાહાબાદિયા, સમય રૈના. આવા લોકોને આપણે એક માથે ચડાવી દીધા છે. તમે લોકો એને વિડીયો લાઈક કરો છો, એ તો જુઓ તમે, આપણી મા બેન હા ગમે એવું બોલી નાખે છે, તમે એને લાઈક ને શેર કરો છો. તો થોડુંક વિચારો. શું વિચાર્યા છે? અલા, આ દેશની જનતા હુતી છે અને કોઈ કાંઈ મતલબ નથી. પોતાની બેન દીકરીને કોઈ ગાળ દે, કાટલો તરત પકડી લેવામાં આવે છે, તરત કોલર પકડી લે છે. અને અહીંયા સ્ટ્રોલ થાય. જે સનાતનના વિડીયો આવે, સાંસ્કૃતિક વિડીયો આવે, એ સ્ટ્રોલ કરી દેવામાં આવે છે. અને ગાળાગાળીના વિડીયો આવે, ઝઘડાપટના વિડીયો આવે, આવા ભડવાઓના વિડીયો આવે તો લાઈક ટોકવામાં આવે છે, પૂરેપૂરો વિડીયો જોવામાં આવે છે. તો શું કહે છે આમાં? પોતાની બેન દીકરી વિશે કહે છે, સમાજમાં કહે છે, આપણી બેન દીકરી વિશે કહે છે, આપણા મા બાપ વિશે કહે છે. અરે આપણા મા બાપ વિશે તો એટલી હદે આવડા ભડવાઓએ એવું કીધું છે ને કે અત્યારે મારી જીભ નથી ઉપડતી હું બોલું એ. અને આપણે એ જ વિડીયોમાં એ જ કોમેન્ટ લાઈક કરી કોમેન્ટ વાંચીએ. શું જોવે છે આમાં? શું કહે છે આમાં? અરે આવા ભડવાઓને તો આપણા ગુજરાતમાં તો હું કેવું સાહેબ, હવે રહેવા દો. અરે આવા ભડવાઓના વિડીયો જોવા કરતા તો આપણા દેશના કલાકારો સારા હતા સાહેબ. બચુદાન ગઢવી કે જેણે પોતાના એક અવાજ ઉપર ક્ષત્રિય તલવારો લઈને ઊભા થઈ જતા. અરે ઈશ્વરદાન ગઢવી સાહેબ કે જેના મોઢામાંથી ક્યારેય અપશબ્દ નથી નીકળ્યો. ભીખુદાન ગઢવી પદ્મશ્રી એવોર્ડ આપેલો છે અને એના વિડીયો જોવો. પણ નહીં, ઝલા આ દેશની જનતા ભૂતી છે અને ન જગાડે, રહેવા દે. એક સંદેશ પોગાડું છું કે આવા ભડવાઓ, આવા હરામીના ખરાબ બોલે છે તો એટલું જ કહીશ કે આ લોકો બોલે છે, આપણે લોકો એને લાઈક કરીએ છીએ, કમેન્ટ કરીએ છીએ, બધું કરી કમાઈએ છે, ખિસ્સામાં એના પૈસા જાય છે, આપણને એવું મળે કાંઈ નહીં. આ લોકો તો બોલી નીકળી જાય. તો સમજાય તો વિડીયો આગળ શેર કરજો. જો કે અમને શેરની તો આશા નથી અને લાઈકની આશા નથી. તમને સમજાય ને તો શેર જરૂર કરજો ખરી. વંદે માતરમ. जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो.